જસ્ટિસ નિખિલ એસ. કારિયલના અભ્યાસ અને શૈક્ષણિક પૃષ્ઠભૂમિની વિગતવાર માહિતી. પ્રારંભિક અને શાળાકીય શિક્ષણ. તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ રાજકોટ, નડિયાદ અને વલ્લભ વિદ્યાનગરમાં થયું હતું. કાયદાનો અભ્યાસ LB. તેમણે મેંગલોર યુનિવર્સિટી સાથે સંલગ્ન અને TMA પાઈ ફાઉન્ડેશન સંચાલિત VB કોલેજ ઓફ લો VB કોલેજ ઓફ લો ઉડુપી ખાતેથી કાયદાની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. સનદ અને વકીલાત. કાયદાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ 1998માં તેમણે ગુજરાત બાર કાઉન્સિલમાં વકીલ તરીકે નોંધણી કરાવી હતી. જસ્ટિસ નિખિલ કારેલની કારકિર્દીની શરૂઆત 1998માં ગુજરાત બાર કાઉન્સિલમાં વકીલ તરીકે થઈ હતી. તેમણે શરૂઆતમાં સિનિયર એડવોકેટ સાથે કામ કર્યું અને 2006માં સ્વતંત્ર પ્રેક્ટિસ શરૂ કરી. તેઓ સિવિલ, ક્રિમિનલ અને સર્વિસ લોના કેસોના નિષ્ણાત ગણાય છે. 4 ઓક્ટોબર 2020ના રોજ તેમણે ગુજરાત હાઈકોર્ટના જજ તરીકે પદભાર સંભાળ્યો. તેમના ચુકાદાઓમાં પ્રગતિશીલ અભિગમ જોવા મળે છે. જેમ કે તેમણે એક કેસમાં ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની આકરી ટીકા કરી હતી, કારણ કે તેમણે ગર્ભવતી મહિલાને ઇન્ટરવ્યૂ માટે મુસાફરી કરવા મજબૂર કરી હતી. અન્ય એક કેસમાં તેમણે એવું જણાવ્યું કે આંગણવાડી કાર્યકરોને રાજ્ય સરકારની સિવિલ સેવાનો ભાગ ન ગણવા તે ભેદભાવપૂર્ણ છે. જસ્ટિસ નિખિલ એસ. કારિયલના કેટલાક જાણીતા અને મહત્વપૂર્ણ ચુકાદાઓ. ગર્ભવતી મહિલા ઉમેદવાર પ્રત્યે સંવેદનશીલતા. GPSC ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા એક ગર્ભવતી મહિલા ઉમેદવારની ઇન્ટરવ્યૂની તારીખ આગળ ધકેલવાની વિનંતી ફગાવી દેવાતા જસ્ટિસ કારિયલે સખત નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે આ નિર્ણયને સંવેદનહીન ગણાવી સંસ્થાની ઝાટકણી કાઢી હતી. આંગણવાડી કાર્યકરો અંગે ચુકાદો. આંગણવાડી ક્ષેત્રે કામ કરતી મહિલાઓની સેવાની નોંધ લેતા તેમણે ઠેરવ્યું હતું કે આંગણવાડી કાર્યકરો મહત્વપૂર્ણ વૈધાનિક ફરજો બજાવે છે અને તેમને રાજ્યની સિવિલ સેવાઓનો ભાગ ન ગણવા તે ભેદભાવપૂર્ણ છે. રોજમંદારા દૈનિક વેતનદારોના હક. તેમણે પોતાના ચુકાદામાં સ્પષ્ટ કર્યું હતું કે લાંબા સમયથી સેવા આપતા અને ચોક્કસ વર્ષો પૂર્ણ કરનાર દૈનિક વેતનદાર ડેલી વેજ વર્કર કર્મચારીઓને નિયમિત કર્મચારીઓની સમકક્ષ ગણીને નિવૃત્તિ અને પેન્શન જેવા લાભો મેળવવાનો અધિકાર છે. ગેરકાયદેસર નોટિસ રદ કરવી. ગુજરાત લેન્ડ રેવન્યુ કોડ સંબંધિત કેસમાં મામલતદાર દ્વારા આખરી ઓર્ડર આપ્યા વિના સીધી જ જમીન ખાલી કરવાની નોટિસ ફટકારવાની પ્રક્રિયાને ગેરકાયદે ગણાવી તેને રદ કરી હતી.